આ બધું માર્વેલ કાઇટ હાઉસમાં થાય ને હાર્દિકભાઈ? ખોખા ખુલે ને પતી જાય. ધીમે ધીમે. હા અને ફિક્સ જ હોય કયા રસ્તે જવાનું છે. સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્સ અને જોઈ લો ભીડ, પબ્લિક જોઈ લો ખાલી બહાર જ છે હો, બધી પબ્લિક બધી બહાર જ ઊભી છે. ઓન ધ સ્પોટ લાઈવ છે હો આ વિડીયોની અંદર. માર્વેલ કાઇટ હાઉસ ગુજરાત. માર્વેલ કાઇટ હાઉસ ગુજરાતમાં હું ડૉક્ટર હાર્દિક તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ મારો પોતાનો આ સિઝનનો પહેલો અને લાસ્ટ વ્લોગ છે, બરાબર છે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. 2 બોમ્બ આવી ગયા છે, છેલ્લા 2 બોમ્બ છે, બરાબર. અને અમારા આતંકવાદી સાહેબ લઈને આવ્યા છે અત્યારે, બરાબર. આતંકવાદી એટલે કે જે આતંક મચાયો છે આ સિઝનમાં આ ઇન્ડસ્ટ્રીમાં સખત મજા આવી ગઈ ને, બરાબર. હજુ તો હાર્દિકભાઈનો પહેલો વ્લોગ છે. યસ, ખાલી જોતા રહેજો. બેઝિક ફેસ રિવીલ કરવું છે હાર્દિકભાઈ. ફેસ એટલે મીન્સ કે વ્લોગિંગ ટાઈપમાં આ વિડીયોમાં જોઈએ, આ વિડીયોમાં નેક્સ્ટમાં કરીએ. આઈ થિંક 15-20 મિનિટનો વિડીયો બનાવીશું કે કલાકનો જ બનાવો તમારે બી? થઈ તો જશે. શોપનો જ બનાવીશું સન્ડેનો ખાલી, બરાબર. જોઈએ છે સ્ટોક લઈને આવ્યા છે. આતંકવાદી સાહેબ અરે જો અંદર પતંગ બી બતાવે છે. અરે બતાવી તો બધા કાકુ જેમ કે અરે કઈ વાંધો નહીં. આ ચાલુ છે. અરે ચાલુ છે બધું. આ પતંગ ને બધું જ છે. ખાલી વિડીયો આ બધું દુકાને લઈ જઈએ હવે. દુકાને લઈને બતાવીએ છીએ કે શું છે શું નહીં. આ તો સ્ટેન્ડે આવ્યા હતા, હવે ડાયરેક્ટ સીધું શોપે જઈએ આપણે, બરાબર ને. બધો સ્ટોક લઈને હાર્દિકભાઈ ગાડી આપણે ક્યાં જવાની? સીધું માર્વેલ કાઇટ હાઉસની અંદર. લોકો વેઇટિંગ કરીને બેસી રહ્યા છે આના માટે તો, બરાબર. પણ હાર્દિકભાઈ, યસ, કે ઓડિયન્સ તો ક્રેઝ કેવો લાગ્યો છે તમને આ વખતની સિઝનમાં? સખત. અને મતલબ ઓડિયન્સ રાહ જોઈને બેસી. આપણે મોર્નિંગમાં હું 7-8 વાગે ઘરે ગયો, બરાબર. 3-4 કલાક સૂઈ ગયો તો ફોન તો લગભગ મોર્નિંગમાં 8 વાગ્યાના ચાલુ છે. એ લોકો હજી રાહ જોઈને બેઠા હતા. અમે 12:30-1 વાગે શોપ ઓપન કરી, ત્યાં સુધી એ લોકો બહાર વેઇટ કરતા હતા. એનું એક જ રીઝન કે અને કોઈ મને ઝીરો કમ્પ્લેન એ લોકોની, કે એમને બી ખબર છે કે હું ઓવરનાઇટ જાગું છું, કામ કેટલું, પ્રેશર કેટલું. એટલે ઓવરનાઇટ જાગવાનું પ્રેશર કામ એટલે એ લોકોને ખબર છે, એટલે એ લોકો વેઇટ કરે છે. બરાબર. અને વેઇટ એટલા માટે જ કે ક્વોલિટી, પ્રાઇઝિંગ અને મારું નેચર, એ લોકોને વાતો કરવાની વધારે મજા આવે. દૂર દૂરથી આવે છે, પાર્સલ કરાવી શકે, કુરિયર કરાવી શકે, પણ અહીંયા આવીને મને મળવું છે એના માટે અહીંયા આવે છે, એટલે મજા આવે. ફર્સ્ટ યરના રીતે તો ઘણું સારો રિસ્પોન્સ છે. અને નેક્સ્ટ યર અમે બધું જ જેટલી બી ભૂલો કરી છે બધું જ સુધાર લઈશું. એટલે નેક્સ્ટ યર તમને આ વખતે જેટલી બી પ્રોબ્લેમ્સ થઈ નહીં થાય, પાકું. અને અત્યારે આપણે વિડીયો ચાલુ જ છે, જોઈ લો. પહોંચી ગયા છે અંદર. જો આપણે આપણે કયો છે કોમ્પ્લેક્સ? સિલ્વર પોઈન્ટ. સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્સ. અને જોઈ લો ભીડ, પબ્લિક જોઈ લો ખાલી બહાર જ છે હો, બધી પબ્લિક બધી બહાર જ ઊભી છે. ઓન ધ સ્પોટ લાઈવ છે હો આ વિડીયોની અંદર. આમ લાગતું હશે જો ગાડીમાં ઉતરે છે, પબ્લિક જોઈ લો ખાલી બધી બહાર જ ઊભી છે. હાર્દિકભાઈ રિસ્પોન્સ કયો છે? ખાલી મને લેવા આવ્યા હતા હાર્દિકભાઈ, અને તો બી જોઈએ છે અંદરથી. હા ચાલુ જ છે એમ. ખાલી ઓડિયન્સ જોઈ લો બધી જ બાલ્કની. સન્ડે જો બોમ્બ જાય છે. આ બે બોમ્બ જાય છે. ને બીજા કઈ ગયા આતંકવાદી સાહેબ? ક્યાં ગયા? આવી ગયા. ઓહો, બહુ મહેનત કરાવી છે ભાઈ, બહુ. ભીડ જોઈ લો, ભીડ બરાબર છે. આગળ કન્ટિન્યુ રાખીએ, થોડો રિવ્યૂ બી લઈ લઈએ કે કેવું છે કેવું નહીં. કેટલા દિવસથી રાહ જોવા છો પતંગની? 15 પૈસા આપીને ગયા છે 15 દિવસથી, બરાબર. આવી ગયું બોક્સ. ચલો. અરે બાપરે, ચલો ચલો ચલો. કેવું છે? ખાલી પબ્લિક જોઈ લો. આપણે હાર્દિકભાઈનો ઓલો કે પણ મેં ઉઠાવી લીધો ફોન, ખાલી બહાર બતાવી દઉં. ના હાર્દિકભાઈનો છે. પાર્સલ આખું રેડી છે. અનબોક્સિંગ અને કસ્ટમર વ્યુઅર્સ જોડે જ કરાવીશું બધા આપણા. એટલે અને અડધો સ્ટોક તો ખાલી થઈ ગયો. જોઈએ છે હવે સિચ્યુએશન કઈ રીતની છે આખા દિવસની આજે. ખોટો બચ્ચો 1 2 3 4 5 6 અનલિમિટેડ કસ્ટમર. હાર્દિકભાઈ પૂરું ખાલી? ટોટલી આટલો બચે એક જ પર્સન આમની બધી 9 ખાલી. જો હજુ ચાલુ જ છે આ બધું. જાય હોય તો અહીંયા ખૂણા મૂકો, પેલા પતંગ ખોલ નાખો એટલે બધા જોતા થાય, પછી કરીએ.
બસ અહીં મૂકી દો કંઈ વાંધો નહીં. ના ચાલશે બસ બધા કસ્ટમર જોડે જ અનબોક્સિંગ કરાવી આજે. શું કહો હાર્દિકભાઈ? જેના માટે જેને સૌથી રાહ જોઈ છે બધા. સૌથી વધારે સપોર્ટ કરો ને રાહ જોઈએ. હા. બસ આઈ જાઓ. કાતર બાતર ક્યાં છે? અહીંયા હતું કટર. પેલી ફિરકીમાં કાઢો. આ ફિરકીનું જ છે. અને આપણે પેલી ફિરકો ખોલી દીધી બોક્સ એ બતાવીએ આપણે બધા. આઈ જાઓ. એક જણો કટંગ કરો. આઈ જાઓ. એ લો તમે તો બોલો કઈ. એમ વિડીયો હું કરું, બોલો તમે. હા 15 દિવસથી રાહ જોતા હતા. આજે બોક્સ ખોલી એમના હાથે. હા? Yes. ખજાનો ખુલ્યો. આ બધું માર્વેલ કાઇટ હાઉસમાં જ થાય ને હાર્દિકભાઈ? ખોખા ખુલે ને પતી જાય. ધીમે આવતા પહેલા જવાનો રસ્તો કરજો. હા અને ફિક્સ જ હોય કયા રસ્તે જવાનું છે એવું. ભાઈ ચલો બતાવો. બધા એક એક ઉઠાઈ લો. બધા ખાલી પંજો બતાવી દો. બધા ઉઠાઈ લો. અને ધીમે બ્લેક નીચે બી હશે. કલર્સ જો હશે તો હિટ. અને એમ તો નહીં પતે. વસ્તુ બતાવો રોનીભાઈ. જેવું તેવું નહીં. આ એક ઉપર નહીં આપી દો. હાર્દિકભાઈ તમે ચેકઆઉટ કરાવો. હા 2 કાઢ લો. હું કાઢ લઉં. ખેંચી લો. કેવી લાગી? સારી. હા હા પણ આમાં કેવું સેમ બી હશે પણ કેવું એન્ડમાં મંગાવો ને એટલે પાછી એ લોકોના રેટ વધી જાય. હવે કેવું કે મારે તો અહીંયા લોકોને જોઈતું હતું. હા અરે ફાડ નાખો. આતંકવાદી સાહેબની બરાબર બોમ્બ ખુલે છે હવે. અને સૌથી મતલબ 3 બુક હતી એમની ઝાહિદ વાઇટ 84 અરે C28 3 બુક હતી. 2 લઈ ગયા છે. એક આમાંથી નીકળશે અને એક જયેશભાઈની છે. એટલે C28 કોઈ નહીં મળે. અને આપણે સ્પેશિયલ યુકે થી 3 વર્ષ પછી આવ્યો ને તમે? આ 3 સાલ બાદ આવ્યો ને? 4 साल के बाद तो उतरायण तो सारी करावी पड़े ना अपने. સારી કરાવી. यस हाँ बस और इनको हमने શું કહો છો? હા પણ એમણે તો મને એડવાન્સમાં 3 ના પૈસા બી નાખી દીધા એટલે જસ્ટ એટલા માટે. હા इनको हमने हमारी दोनों की चरखी दे दी थी. Thank you guys. फर्स्ट गाड़ी ये जाई दो आई 10 રીલ ખેંચી લો નીકળી જશે ऐसी कोई કદાચ. एक पट्टी યસ कलर C28 पहलू जमना नसीब में से निकल. શું કહેવાય? થોડા નજીક આવી જાવ તો. ઓકે આ તો ખોલો હાર્દિકભાઈ, કન્ફર્મ કેમ કે 2 જ પીસ હશે. कैसी लगी? આ જયેશભાઈને ગમી જાય. યલો ચરખી અમને બહુ ગમે. ચલો બીજો પીસ જોઈ લઈએ પછી અમને જે ગમે એ. બે જ બાકી છે. आपको कैसी लगी पर्सनली? एक ही वर्ड है इंग्लिश में एक्सक्यूजेज. really out of this world. C28 10 રીલ. ચલો આ તો 10 રીલ છે. તમારે તો 6 લેવી છે ને? હા જો ચેક તો કરો. દોરી કાઢો. સખત છે ને યાર. ભાઈ લોકો ના તૂટી પડે. લેવા કાઢો બહાર કાઢો. દોરી થોડી ખેંચો. अरे यार आप जोरदार. C28 10 રીલ મારી છે. હવે નહીં મળે. આપણી આપી દીધી હતી ને આવી ગઈ. अर्धी अर्धी कर दी इसमें. તમારે તો 9 તાર નહીં. अच्छा हाँ લો આને ખાલી રેપ કરી લો. તમારી બીજી કાર્ડ લઈ. સર તો ખાલી ગભા ગભ ફિર કે કહે ચાલુ જ અનબોક્સ જ કરી રહ્યા છે. ગુજરાતી આવડે તમને? આમ ખબર પડી જાય? આવડે બોલતા? આવડે? અરે બસ તો ભાઈ ગુજરાતીમાં મજા આવે યાર. હા અમે લાગ્યું થોડી વાર માટે. આ બી કલર એકદમ ફાઇન છે. 84 આર્ટિકલ. વસ્તુ ચેક કરો. લિટરલી સુપર ક્વોલિટી. સર બતાવી દો નામ ખાલી તમે. હવે તમારે કયું છે યાર? ખોલો. ઓપન કરો. આ બ્લુ કલરમાં ચરખી છે જાહિદભાઈ. ઓપન કરો. રેપિંગ આનું કોઈ વાંધો નહીં. રબર બેન્ડ બાંધો ને બસ. બોક્સમાં મૂકી દો. વાંધો નહીં. હવે આ બ્લુ કલરમાં જોઈએ છીએ. ભાઈ મજબૂત વસ્તુ છે. સખત. આ ભાઈ ક્લાસ અલગ છે આખું. આ
ક્લાસ ચેક કરો 8400. 8400 આર્ટિકલ પરફેક્ટ બીજું ઓપન કરો હવે જો કોઈ ગમે તો સાઈડમાં રાખી દેજો. હાર્દિકભાઈ ના અંદર મૂકી દો હા અને આ બી મૂકી દે હા આ બધા ખોખા પછી કરીએ સેટિંગ હવે લાઈએ બ્લુ કલર પ્રીમિયમ તો તમારા જોડે જ આવે છો હાર્દિકભાઈ પ્રીમિયમ વસ્તુ અમને હાથમાં જ આવે છે જો ખાલી કલર ચરખીનો મારો ફેવરેટ બ્લુ કલર છે જોઈએ છે વાની અંદર ભાઈ લિટરલી બ્લુમાં ઓકે વાઇન કલર 84 વાઇન કલર પરફેક્ટ બધી બ્લુ કલર મારી ફેવરેટ હવે આ ચેક કરીએ છીએ આની અંદરથી કયો કલર નીકળે છે બધું હાર્દિકભાઈનો વ્લોગ ખાલી બોલું હું છું અમારે બંને જ ચેનલ એવું સમજે ને અરે યાર પતી ગયું ક્લાસ આખો આ ફિનિશિંગ ચેક કરો 8400 આર્ટિકલ નાઇસ બીજી ચેક કરીએ કસ્ટમર રસ લિટરલી ચાલુ ને ચાલુ હજુ તો લાઈન જો આગળ છે જ બધું 84 આપી દે. 9 તમારી પાસે જો મટીરિયલ હોય મતલબ આ યર માટે તો નેક્સ્ટ તમને હું Black. બનાવી આપીશ તમારે જે કલર જોઈએ. આ ચેક કરીએ છે સર આ બતાવજો બંને હું કન્ફ્યુઝન જોયું કે બંને અરે યાર હા કલર બ્લેક ચરખીનો કલર બ્લેક નથી કેમ દોર કે એ બ્રાઉન આ પર્પલ લિટરલી ફિનિશિંગ ચેક કરો અને આટલું ખતમ જ થઈ જશે બધું. ખાલી આ વસ્તુ ખાલી કંઈ બોલવાની જરૂર નથી ખાલી આંખો બંધ કરીને લઈ જવાવાળી વસ્તુ છે યાર એ બધી જાહિદ વાહિદ નહીં 10 રૂપિયાની છે એટલે સામના હાથમાં બી બહુ લિટરલી ફાઇન કલર છે બ્લેકમાં પર્પલ છે મજા આવી જાય એ રીતે કામ છે કસ્ટમર હેન્ડલિંગ ચાલુ જ છે હાર્દિકભાઈનું આપણા રોનીભાઈ પતંગ મજબૂત પતંગ ઉડાડી દીધો હા રોનીભાઈ એકદમ દૂર પર આપણા પતંગો બહુ કાપે કોઈ દેખાતો નહીં આપણી આજુબાજુ જો આપણા આ હિતેશભાઈ આપણા હિતેશભાઈ આઠ ચાલો ખેંચતો છે હો હિતેશભાઈ ડૉક્ટર સાહેબ દુકાનનું શટર બંધ હેરાન ના કરે ને કોઈ પતંગ ચગાવતા. કેમ આ જો શટર પાડી દીધું જોઈ લો પતંગ રોનીભાઈ ચાલુ બૂમ બામ મેણ્યું નીચેથી ચાલુ કરો ગઈ અડિંગ ગોલ્ડ સ્ટાર જે ખૂણામાં પડી એકદમ બેઝિક આપણે તો દેખાઈ જાય આઈ થિંક કવર તો નહીં થતું હોય મચ્છર જો મચ્છર ગેંગ ખબર નહીં કઈ મચ્છર આવ્યા આટલા બધા ઓહો આખો વિડીયો બ્લર કરી દીધો હાર્દિકભાઈની જોડે તમારો જ વ્લોગ છે તો મારે આ કરવાનું કહો ટાઈમ નહોતો ને એવો આપણે સ્ટાર્ટિંગ તો મેં જ કર્યું હતું વિડીયોનું સ્ટાર્ટિંગ મારું છે હાર્દિકભાઈ એવો પ્રોપર એમના જે શોપની અંદર કઈ ન્યૂ ડિઝાઇનમાં ચરખી આવી છે બધી Yes. ખાલી ચરખી છે કેમ કે આગળની જે આપણી પાસે હતી એ એમાંથી બધી ખાલી થઈ ઓલમોસ્ટ ખાલી થઈ ગઈ ખાસ મંગાવી પડી હા અને આખું ચેક કરી છે એની અંદર હા. કઈ છે તમારી જોડે એમાં બતાવી દઈએ કે જે એક નવી ટાઈપની લાયા છે સ્ટીલની દંડી છે એમ 12 રીલની ચરખી છે પણ એમાં 6 રીલનું સેપરેશન છે ડિઝાઇન જોઈ લો 12 mm ની શીટ છે સ્ટીલની દંડી છે બરાબર છે એમાં તમને બીજી ડિઝાઇન બતાવી દઈએ આ દંડી છે વાંસની દંડી પર છે આ ડિઝાઇન બહુ મસ્ત લાગે હા આમ જોવા જઈએ તો સેમ 6 રીલમાં સેપરેશન છે બરાબર છે એની ડિઝાઇનમાં દંડી જે વાંસની હતી સ્ટીલની થઈ જશે આમાં બરાબર સેમ ડિઝાઇન સ્ટીલ દંડી હા વધારે મજબૂત રહે વધારે મજબૂત યસ બીજી એક ડિઝાઇન આ છે આ બહુ મસ્ત લાગે લિટરલી મસ્ત દોરી છે મસ્ત પછી આ સેમ એ જ ડિઝાઇન અલગ છે પણ આમાં થોડું અલગ એ જ કે જે આમાં પેલું લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું બરાબર છે કટર આપો કટર હતું એ યસ સેકન્ડ સાઈડ આપણે કાણા પડાવવા માટે હોલ્સ પાડવાની યસ પરફેક્ટ આમાં સ્ટીલની દંડી નોર્મલ દંડી લાકડાની અને આમાં પાછું આ પેટર્નવાળી 3 અલગ અલગ ટાઈપની છે યસ અને એમાં બીજી એક વસ્તુ બતાવી દઈએ કે જે ખાસી મોટી વસ્તુ છે ઓકે આ વસ્તુથી અલગ લેખા છે તમે યસ આ સ્ટીલની પ્લેટ છે
ટ્રાન્સપરન્ટ સીટ ઉપર દંડી પણ સ્ટીલની છે, હા 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 ચરખી 28 રીલની છે. 28 રેલ આવી હા. જશે પરફેક્ટ. પરફેક્ટ આવી જશે. આના ઉપર કોઈ મેકરની કારીગરી કરાવીએ મારી ઈચ્છા ઝાહિદ વાઇડ લપેટવાની છે આમાં. આની અંદર યસ. તમારા પર્સનલ માટે ને પર્સનલ માટે. દેખાડો આજુબાજુથી એડજસ્ટ કરાવીને બતાવો કસ્ટમરને ખબર પડે. જોઈ લો ખાલી લિટરલી મજા આવી જો આખું મારું ફેસ દેખાશે એની અંદર કેમેરો હા. આખું કેમેરાનું દેખાય છે. એકા આ ટાઈપની બી કદાચ કોઈને પોતાના નામથી ફોટોવાળી બનાવીએ તો બની જશે. યસ બરાબર છે. આ કલરથી લઈને બધું ડિઝાઇન જે ટોટલી કસ્ટમાઇઝ. હા, ટોટલી કસ્ટમ દંડી થઈ ગઈ, આ ચક્કા થઈ ગયા, બધું કસ્ટમાઇઝ. કેટલા રીલની? 6 રીલ 9 રીલ 12 રીલ. યસ ટોટલી મળી જશે. યસ. અને એમાં જે આગળનો સ્ટોક હતો એમાંથી હવે 2 જ પીસ રહ્યા છે. એક આ સુપરમેન વાળી છે, પરફેક્ટ બરાબર છે, અને બીજી એક છે માર્વલ કટ હા એમાં થોરની પ્રિન્ટ છે, થોરનો હથોડો. બરાબર છે. બરાબર છે. મસ્ત દેખાય છે. હા, આમાં જે બીજી આગળની હતી બધી વેચાઈ ગઈ છે. યસ પરફેક્ટ. ચલો હવે બીજું શું બતાવું છે? બીજું એક લાસ્ટ બોક્સ આ સિઝનનું, બસ હા એ બતાવી દઈએ કે જે આવ્યું છે એમાં. બતાવી દો ચલો તમે. ઓકે. પ્રોપર પ્રોપર એક બેગ બચ્યું છે લાસ્ટ એ આપણે રોનીભાઈ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ. એ આપણું આ શું કહેવાય હાર્દિક પર્સનલ છે કે પછી કસ્ટમર માટે બી બધું જોઈશું. મોસ્ટલી તો બધું પર્સનલ પર્સનલ છે. એટલે મળ્યું નહીં આપણને એક્સ્ટ્રા, ને તો આપણે 100% પબ્લિક માટે બી લેતા નેક્સ્ટ ટાઈમ મળી જશે. નેક્સ્ટ ટાઈમ મળશે. હા, જોઈએ થોડું બધું સેમ્પલિંગ ટાઈપનું છે. તો કે બહારથી મંગાવે છે. હા, જેમ કે આ કયું છે આર્યું કામરાન વારસીનો વ્હાઇટ ઈગલ. યસ. આ કાલાબાઝ. કાલાબાજ ખોલો તો એને આ ખોલીએ ને. ઓહો મીર જો મિર્ઝાજી મિર્ઝાજી મોસ્ટ અવેટેડ. યસ. અત્યારે અમારી શોપના સૌથી કિંગ. કિંગ એક જ કાકા. યસ. ચલો 1 by 1 ખોલો. કાલાબાજનું બતાવો ને. બેસ જાઓ, 1 by 1 લઈ લો. બોડી બેસી જાઓ આપણે. બેસ જાઓ. મને સોળા સુલતાન ને કાલાબાજ આપણા ઇમરાન બોડી બિલ્ડર અને ઇમરાન અલી ખાન દુબઈ રહેમાં બે માયલા કલર તો જો નીકળ્યો એ ખતરનાક કલર નીકાળ્યો. બરાબર છે. સ્કિન કલર ઓરિજિનલ ચલો પતી ગયું. કઈ જ કહેવાની જરૂર નથી. ના તો આવા જો લિટરલી સુપર કલર જો હાર્દિકભાઈ લિટરલી કેટલા હજાર વાર છે? 6 6000 વાર 8400 8400 6 રીલ 6 રીલ આવી રહ્યું 84. 84 તો ચેક કરો તો 8000 દોરી છે. વસ્તુ ટોપ મજા આવી જાય. હવે આપણે તમે રોનીભાઈ આ હિતેશભાઈને બહુ ગમી. હા આ હિતેશભાઈને બહુ ગમી. હિતેશભાઈને આપવાની જાય. હા, હિતેશભાઈ. આ હિતેશભાઈ માટે આ દોરી પ્રોપર હિતેશભાઈ કેવી ગમે આમ ચેક એક નંબર એક નંબર આમ વસ્તુ વાયર સોળા સુલતાન ઇમરાન અલી ખાન આ બધું નેક્સ્ટ લેવલ 8400 છરી છોરી. હવે એ ચેક કરો. અરે રોનીભાઈની સ્પીચ આવી જો પાર ચેક કરો છો. Check કરો. છોરી ટેમ્પર ટેમ્પર પાડો જે તો માથી પડી એ તો નહીં આપણે બધું કામ નથી એ બધું રોનીભાઈ. પછી પાર્થભાઈને લપેટવી પડશે. બીજું કાલાબાજ 2 સુપર કલર લપટાઈ થી લઈને બારીકાઈ આ એમની મતલબ એક ટાઈપનું એમનું હુનર કહેવાય અને કે એમનું આ રીતની સિમ્બોલ બની ગયું છે હા, કે આ રીતની જ એ લપેટ કરે છે. લપટાઈ બરાબર. મિર્જાજી ખોલો ના મિર્ઝા જેવું નહીં ખોલું એ ના એ મારો કલર છે. હા તો ખોલો પણ અમે ખોલો ખોલો. રોનીભાઈ હા હા મિર્ઝાજી સ્પીડ 1 પરફેક્ટ સિંગ ઓ વન એન્ડ ઓનલી બ્લોક, એમાં બીજો એક જ કશું block. સ્પીડ 1. હા, મને ટોપનો કલર હાર્દિકભાઈ કેટલી જાય રહી 6 તાર 6 રીલ 8400 આર્ટિકલ. મારા કામનું વસ્તુ આ ના, તમારા માટે 9 તાર ને 12 તાર કેમ રીઝન પાવરફુલ ઝટકા. 8400 ના ચાલે યાર રોનીભાઈ લિટરલી સખત. આને કહેવાય કામ કામ કહેવાય અને આ નામના જેવું કામ માણસનું ના 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 કોઈ ના કરે. આ તો માણસ જ અલગ છે, કારીગરી અલગ છે, કામ અલગ છે આમનું. ઓહો કલર છે જો કયો હા અલગ છે કલર
વાઇબ્રન્ટ લોકો અમુક કે જે કલર વસ્તુ છે પણ અમુક માણસો જે કલર બનાવે છે ને આ બધું કામ હાર્દિકભાઈ કરાવડાવીશું કેટલો ટાઈમ એક વર્ષ બસ હવે આ મહિનો પતવા દો મહિનો પતે એટલે કામ ચાલુ પછી આ છે ગુરુવચન જીડી રાજુ જીડી રાજુ યસ શ્રી રાજુ આમનું બી કામ બહુ સારું છે. બહુ માર્કેટમાં હજુ ઓછા રેટમાં મોંઘી ક્વોલિટી આપે એકદમ કલર વાઇટ અને દોરો જોવો એનો પર્પલ તાર ફૂલ અરે વાયર જોડું છે તો ક્વોલિટી રબર બેન્ડ આપું લીધા છે બધું જ છે નહીં રોની ભાઈ જોરદાર જો ખાલી ન્યુ આ રફતાર જો થોડું હા. સેમ રફતાર જેવું લાગે છે અંકુર 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 જેવું. રફતાર તો બધી પણ આ વસ્તુ થોડી સારી છે લિટરલી જીડી રાજુનું નામ બી એવું છે પછી આ કામરાનું આટલું નવો બ્લોક આવ્યો છે એમનો વ્હાઇટ ઈગલ વ્હાઇટ ઈગલ હા બેઝિક રેપર કામ મજબૂત મારા સેમ્પલ આવે ને તો એમાં લાલ કલર તો હોય અને યસ સેમ્પલ સ્કેમ બીજર 5 હા પતી ગયું બરાબર છે આ નેક્સ્ટ ટાઈમ માટે નેક્સ્ટ ટાઈમ માટે મંગાવ્યું છે કે આ બધા મેકરો થોડા દેખાશે એટલે ટેસ્ટિંગ માટે આ ઉત્તરાયણ બધાનું testing થશે. હા આ બધી જેટલી બી ફિરકી મંગાવી છે એ બધી ટેસ્ટિંગ માટે ટ્રાયલ માટે યસ આ ઉત્તરાયણ માટે નહીં, ઉત્તરાયણ પછી બી આનું ટેસ્ટિંગ છે હા. ટેસ્ટિંગ આપણે બધા કરવા. ટેસ્ટિંગ રહેશે ને પછી આપણે જે વસ્તુ સારી છે એ લઈ જશે હા બસ આ બધી વસ્તુ દેખાવાના ચાન્સીસ કરાવતા સીઝનમાં આરામ યસ જો પાસ થઈ ગયા પાસ થયા તો તો કરજો નહીં આમ તો જો કે પાસ થયા છે તો જ સેમ્પલ આવ્યા છે હા એટલે જરૂર તો છે ને પણ એકવાર શું તો પણ ટ્રાયલ થઈ જાય ટ્રાયલ થઈ જાય હા આઈએસએફ સ્વોર્ડનો કલર કયો હતો હમણાં બ્લેક અચ્છા બ્લેક આ બ્રાઉન છે કદાચ લિટરલી ઇન્ડિયન સુપર ફાઇટ એની ક્વોલિટી ચેક કરો સલીમ માઈક બનારસી હા માઈક કમલીને બેહી ગયા અલગ જ કલર અલગ જ કલર બરાબર મને ટેમ્પર જેવા કાંટેદાર એકદમ કાંટેદાર ખેંચવા વાળા લિટરલી પ્રિફરેબલ ખેંચ માટે પ્રિફરેબલ દોરી પછી બતાવો રેપર બતાવો રેપર અરે યાર આ વસ્તુ બી મસ્ત લાગે નહીં આ સ્કોર્પિયન હે સ્કોર્પિયન હા. મોર્ટલ કોમ્બેટ યસ સ્વોર્ડ ઓફ સુલતાન ઇમરાન બોડી બિલ્ડર કલર બી ફાઇન આવે છે બતાવો તો ખાલી. લાઈટમાં બતાવો જો ખાલી જે દોર આ ઇમરાન બોડી બિલ્ડરનું કામ કે દોર ખોલી કાઢવાનું આખી દોર ઉપર ઘસી કાઢવાનું આખી દોર ઉપર મહેનત જે કરે છે ને માણસ જેટલી જીમમાં પ્રેશર પ્રેશર આપે છે એટલું બધું દોરી પર વસૂલ કરે છે લિટરલી સ્મૂથ એકદમ સ્મૂથ દોર છે આવી જ દોર ચગાન મજા આવે વાયર બની જશે આ જ્યારે પતંગ ઉડાવશે ને લિટરલી બનાવીને આપું છે કામકાજ આપણે પછી આ કઈ અરે મોસ્ટ ડિમાન્ડિંગ વસ્તુ આવે આ તો અમારે સિંગલ ફેવરેટ પીસ Single. જો પહેલા કહી દઈએ સિંગલ પીસ છે એક જ કોઈ સ્પેશિયલ પર્સન જ હશે બરાબર છે બરાબર અને સિંગલ પીસ જ બનાવ્યા ભાઈ દિવસમાં Gold એક જ star. અને એમના હાથમાં જ છે રોની ભાઈના હાથ જોરદાર વસ્તુ ચેક કરો આપણે બહુ ચાલ્યો ચેક કરો ગો સ્ટાર 9 કોડ जी ललचाया है ना भारत भाई ના મારે તો ટ્રાય કરતી હતી આવતા વર્ષે હું ગમે તેટલી માંગીશ એટલી મળવાની હા, મળી જશે. એટલે અને કલર બી સાચું રોની ભાઈ વસ્તુ ટોપ જો કલર લોકો વિડિયો જોઈને માંગવા આવ્યા છે કે ગોલ્ડ સ્ટાર આપો હા, પણ પતી ગઈ. ગોલ્ડ સ્ટાર પતી ગઈ પતી ગઈ હતી આ ખાલી રોની ભાઈ માટે મંગાવી હતી સ્પેશિયલ એક સિંગલ પીસ સિંગલ પીસ હા વસ્તુ બી કામ કરીને આપી જેવું પછી બધી સેમ એજ છે આપણી પાસે બધી સેમ ખાલી કલર ચેન્જીસ છે બધી સાઈડમાંથી બતાવી દો ગુરુ વચન કલર બ્લેક છે આ રહ્યો પછી બીજો બ્લેક ગ્રે આ બી બ્લેક વ્હાઈટ ઈગલ બતાવી બ્લુ કલર માં હા બધી બતાવી બ્લુ ના કાઢો ના ના આ કલર જો ખાલી આ રહ્યો પરફેક્ટ પીકોક ગ્રીન ટાઈપ હા Peacock green થોડોક ગ્રીન છે અને થોડોક બ્લુ છે બંનેનું મિક્સ કોમ્બિનેશન અને સ્પેશિયલ પાંડા પર બનાવડાવી સ્પેશિયલ પાંડા ઉપર બિયર 5 પરફેક્ટ કામરાન વારસી પ્રોપર કવર કર્યું છે અહીં ખોલો મિર્ઝા મિર્ઝા અરે ખૂણામાં રહી ગયા અરે યાર આ ત્રણ ઓર્ડર મહેંદી છે colour. મિર્ઝાજી સ્પેશિયલ ઓર્ડર પર કેટલા ટાઈમથી વેઇટિંગ હતી અચ્છા ત્રણ જ પીસ મળે છે અને કલર બી ગોલ્ડન ભપકો કલર ગોલ્ડન છે આ વસ્તુ વસ્તુ બી ગોલ્ડન સ્પીડ 1 ગોલ્ડન તાર જોરદાર પેટર્ન છે કોઈ કોટન થ્રેડ લાગે જ ના હા સમજે કે ચાઇના થોડી બે હાથથી પકડો આ યાર એક તાર તો નીકળતી જ જાય છે કાંગારૂ જોવાનું સખત લિટરલી કલર બી એકદમ મસ્ત છે
આમના કંઈ બોલવા જેવું નથી હો. અલગ જ કામ છે. આ બધા અમુક મેકરો ખાલી નામના વિડીયો બનાવે પણ આ બધા જો પૂરી કે પૂરી બલ્બ ખુલ્લી હતી છે લોકો કે નજીકથી નહીં બતાવતો બતાવો. અને ગોલ્ડન કલરમાં બનાવી છે યાર, બીજું શું જોઈએ આની અંદર? હા, ક્યાં જોયું મેં? આ કલર ક્યાં જોયો કાંઈ કોઈએ? અને આમ ચમકી રહી છે. ઉભા રહો, જો હું બતાવું દોર. જો ખાલી લાઇટમાં બતાવું, જો વસ્તુ જો ખાલી ચમકી રહી છે આખી વસ્તુ. આખો દોર ખોલી કાઢી છે, ચમકી રહી છે. સ્પીડ 1 પતી ગયું આના પછીનું કામકાજ. પછી આ જીડી રાજુની ગ્રીન કલર, તારું જે આપણે ગુરુવચન જોઈને એની. આ ગુરુવચન પણ આ 84 આર્ટિકલમાં. પરફેક્ટ. આ બધું કામકાજ જોવા જેવું નથી. શું કેવું રોનીભાઈ? અને રીઝનેબલ રેટમાં બહુ બેસ્ટ બેસ્ટ ક્વોલિટી હા. હેમર બધું આ બધું જૂનો માલ બધો જ પડી રહ્યો. અને તોય કાંટો જો જૂનું છે તો બી કાંટો જો. એમની જૂની આપણે જોડે કદાચ ના પેલા ભાઈ લઈ ગયા. આઈ થિંક લઈ ગયા તમારું લઈ ગયા, જોઈને ગમી ગઈ, હા. તમારું કલેક્શન ઉઠાઈ ગયા. એ માણસને થોડું નોલેજ સારું હતું. Yes. પછી આપણને વસ્તુ આપણને કોઈ કોઈ જ કોઈ જ નહીં. આપણે આપણી ફિરકીઓ આલી દઈએ બધી. સાહિદ વાઇટ C28 તમારી ને મારી હા કોણ આપી છે? પેલા કસ્ટમર US વાળા યસ ચાર લઈ ગયા સાહિદ ભાઈ. હા, હા, હા. બરાબર છે. પરફેક્ટ. અમને તો એ છે કે જેટલું શેર કરીએ એટલું વધારે સારું. વધારે સારું. અમે તો બરાબર. વાપરી લઈશું કઈ હા, હા. ડન. નવો સ્ટોક આવ્યો છે. શેનો આવ્યો છે હાર્દિકભાઈ? ટેપ. ટેપ આ સ્ટોક આઉટ હતી તો ફરી મંગાવી છે. યસ. બરાબર. કલર અલગ છે, બાકી રેટ સેમ, લેન્થ સેમ, વિડ્થ સેમ. અને આખું એંગલ બી બદલાઈ ગયું છે ફર્સ્ટ ટાઈમ ખુરશીથી સાથે, કારણ કે આખો દિવસ થાક એટલો લાગે. હેક્ટિક હતો બહુ અને ટાઈમ કાઢીને હવે વિડીયો શૂટ ને બધું કરીએ છીએ. હા બરાબર. અને કન્ટિન્યુઅસલી લોકોને લાગતું છે કે માર્વેલ કેટ હાઉસના વિડીયો આવે છે, એટલે એના વિશે શું કેવું હાર્દિકભાઈ? વસ્તુ સારી મળે, રીઝનેબલ ભાવમાં મળે, તમને મજા આવે અહીંયા આવવાની. બરાબર છે. શોખ હોય તો પછી માણસ આવે. અઠવાડિયામાં મારો આ ત્રીજો રાઉન્ડ છે. ત્રણ 4 વખત અહીંયા જ આવ્યો. આવશે. Yes. એ પછી આણંદ, અમદાવાદ, બરોડા કે પછી સુરેન્દ્રનગર, ઈડર, મહેસાણા હા, કઈ હા. જીવી આઈ થિંક હું અઠવાડિયામાં કેટલી વખત આવ્યો? 3 વખત આવ્યો હશે. 3-4 વખત આવ્યો. ઓવરનાઇટ. ઓવરનાઇટ આખી નાઈટ જાગવાનું કશું એનું ઓફિસ એડિટિંગ બધું જ કામ. અને શોખ છે ખાલી બસ. બસ. બધાને એવું લાગતું હશે કે પેમેન્ટનું કેવું હશે, પણ એટલા બધા પૈસા નહીં મારા પાસે. પ્રમોશન વધારે કરો છો કે આમ કહેવા જઈએ તો મોટા ભાઈ તરીકે રાખે છે હાર્દિકભાઈ આપણને, એટલા જોડાયેલા અને મજા. એજ પેમેન્ટ. હા, બરાબર. 100 રૂપિયા સેમ છે. પરફેક્ટ. સેકન્ડ વસ્તુ આ સેમ્પલ તરીકે નેક્સ્ટ ટાઈમ માટે મંગાવી છે. ખાલી 4-5 પીસ લિમિટેડ હે ને હાર્દિકભાઈ? હા. કસ્ટમર કેવો રિસ્પોન્સ આપે છે એના બેઝ ઉપર. અમે ટ્રાયલ લઈ લઈશું. હા. બરાબર છે. આ રીતના 3 એંગલ સેટ થશે આમાં. બરાબર, સમજી ગયો. બરાબર છે. અને વજન હા, વજન આખું તમે છે આનું. I વસ્તુ think heavy 1.5 છે. કિલો 1.5 કિલોની આસપાસ. આરામથી. પછી બીજું અંદર કલેક્શનમાં આનાની પ્રાઇસ શું છે? 800. 800 રૂપિયા. માર્કેટમાં ડબલ છે 1600 જેવી. આપણે ત્યાં 800. 800 રૂપિયામાં. બરાબર છે. બરાબર છે. અને હવે આપણે હાર્દિકભાઈ એમ કહે છે કે પોતાનું પર્સનલ હાર્દિકભાઈનો વિડીયો હતો એમની ચેનલમાં એમને અપલોડ નથી કરવો, એટલે મારામાં અપલોડ કરશે. આઈ થિંક તમારે શું રીઝન હતું કે ટાઈમ નથી અત્યારે એમની જોડે? એટલે સ્ટાર્ટિંગ તો મેં કર્યું હતું વિડીયોનું. હા, સ્ટાર્ટિંગ પછી એમણે તો કર્યું time હતું. ના મળ્યો. ટાઈમ ના મળ્યો, કારણ કે પ્લાન એવો હતો કે આ વિડીયો તમારા ચેનલમાં આવશે, Yes, હું જાતે માર્વેલ જ કેટ હાઉસની અંદર, અને એમની જાતે જ શૂટ બી કર્યું હતું બધું જ એમ. પણ હવે મારી ચેનલમાં અપલોડ કરી દઈશ હું, જોતા રહેજો ને મજા આવશે. ને એમનું કલેક્શન બી બતાવી દઈએ આપણે કે કલેક્શનની અંદર કયું છે અત્યારે હાલ. જોવા જઈએ તો મિર્જાજી પહેલું જ નહીં હાર્દિકભાઈ? પર્સનલી અલગ હંતાડીને જ રાખો છે એમ આ વસ્તુ. વિશ્વાસ છે આ માણસ એકની એક ઉપર. છે. એકની એક. મિર્ઝાજી સ્પીડ 1. યસ, અને એની પરફેક્ટ. ડેટ જો આમાં હશે, અહીંની તો ચરખી પર તો છે 2024 ની છે. યસ, પરફેક્ટ. બરાબર છે. વસ્તુ જોઈ લો. વસ્તુ વાપરેલી છે. યુઝ કરેલી છે એટલે કંઈ વાંધો ના આવે એમ. પછી બીજી આપણે ચેક કરવા જોઈએ તો ઉપર તો તમને શું કહું હવે, કોનું જ વધારે દેખાય છે, પણ આ બધી પર્સનલી રાખી છે એમણે. જોવું જોઈએ તો કસ્ટમરના જોઈશું એમ. કાંગારૂ બલ્યુદ્દીન. પર્સનલ ફેવરેટ એમનું અત્યારનું લેટેસ્ટમાં. આમાં અને બી- મારું હું તમને કહું કે મને આત્મ પર્સન બી ગમે છે, પણ લેટેસ્ટમાં મને હું કહીશ કે કહું મને વધારે કામ સારું લાગે એમનું. આ કાંગારૂ આ 5 રીલ રહી છે, 1 રીલ વપરાઈ છે. બરાબર, આપણે આર્ટિકલ 8400 પર 6 તાર પર. બરાબર. એના પછી પેલું કાંગારૂ હતું એ ટોપ બ્લોક હતો બલ્યુ. આ સુપર ગોલ્ડ નીચે વાળો બ્લોક. પરફેક્ટ. એ પણ યુઝ કરેલી છે, ચાલુ છે યુઝમાં. બરાબર. ડન.
છ તારમાં છે એ પણ 84 84 આર્ટિકલ પરફેક્ટ. પછી કામથી લઈને બધું જ સુવિધ ટોપ ક્લાસનું છે. હા. જોવું ના પડે એ રીતે 4 રીલ વધી છે 4 રીલ વધી છે. બરાબર. મજા આવી જાય એ રીતે દોરી હા. જાય. 6 તાર 84 આર્ટિકલ. પરફેક્ટ. અને આ એવું નથી કે પર્સનલ યુઝમાં છે તો આપણે લોકોને રેકમેન્ડ તમે તમારી રીતે ચેક કરો તમારા હાથમાં શું સેટ થાય. યસ, જેમ કે મને પર્સનલી હાર્દિકભાઈ ના જ પાડે છે. 6 તાર હું ના પાડું છું. મને ના જ પાડે છે કે 84 કે 6 તારની દોરી તમારે યુઝ જ નહીં જે કરવાની. સ્ટાઇલ છે તમારે પતંગ જે ઉડાવવાની ઉડાવવાની એના મને 9 તાર જોઈશે તો. મારા 9 તાર જ જોશે, 9 થી 12 તારમાં એ રીતને છે. બરાબર છે. મને C28 બી ના પાડી, જાહિદ વાહિદ બી ના હાર્દિકભાઈ પણ ના એ બી ના પાડી મને. આ છે જાહિદ વાહિદની પ્રીમિયમ ચરખીમાંની બધી બેઝિક છે, પણ આ વસ્તુ જ અલગ બનાવી છે. એમનું કલેક્શન પોતાનું આ પણ યુઝમાં ચાલુ જ છે. યુઝ ચાલે. અમે ખુદ ઉડાડી છે. એક વિડિયો તમે આગળ 10 પતંગ કાપી રહ્યા યસ યસ યસ, પરફેક્ટ પરફેક્ટ. પછી બીજી એમાં નવું એડ ઓન થયું છે. ત્રણ ચરખી મને ગમી છે. તમારા પોતાના માટે હા, ઝાહિદ વાઇટ. આ બધું નહીં જ બતાવવાનું, એવું છે વસ્તુ. કસ્ટમરનો વિશ્વાસ જ એટલો બધો છે. એ C28 પર લઈ લેતા આપણે, પણ એ બધું ઓર્ડર પર હતું. ઓર્ડર ઉપર હતું. હા, બાકી આ 8400 આર્ટિકલ્સ કલર જોઈ લો. ચેક કરો ખાલી. લિટરલી ફિનિશિંગ તો ભાઈ આ માણસનું કંઈ કહેવા જેવું નહીં હાર્દિક. અલગ અલગ છે. આના પછી કોઈ સ્ટેજ નથી બરેલીના કારીગરો. હા, ક્વોલિટી જુઓ તમે તો લાસ્ટ સ્ટેજ આના ઉપર કઈ નહીં. કઈ જ નહીં આ વસ્તુ. જોઈશું તો મિર્જાજી છે, હા, દરેકનું પોતાની આવડતના લીધે. આવડત છે, માસ્ટર પ્રાઇસ રેન્જ થી લઈને બધું જ. બધું મિર્જાજી મારા હિસાબે અને જાહિદ વાહિદ બે બંને ઇક્વલ. હા. અને આ પછી છે લિટરલી આ વસ્તુ આમ કહેવાય મને લેવાની ઈચ્છા થઈ હતી, પણ બ્લેક ચરખી, બ્લેક ચરખી પર્પલ કલર મને પર્સનલી ગમી હતી આ, કે હું આ લઈ લઉં. પણ 6 તાર છે. 6 તાર છે એટલે હું પ્રિફર નથી કરતો પોતાના માટે એમ. પછી એવું લાગે કે ના, એના કરતાં બીજું કોઈક વાપર્યું હોત તો સારું હતું. નહીં કે હું હોત 84 હું આ જ લેવાનો હતો હાર્દિકભાઈ. વસ્તુ જેવી બનાવીને મૂકી છે આખી. અને એમાં વન એન્ડ ઓનલી સિંગલ પીસ. સિંગલ પીસ. લોકોને બહુ જોઈતી તો આ વસ્તુ, પણ આ વખતે આપણા પાસે અવેલેબલ નહીં. યસ, નેક્સ્ટ ટાઈમ અવેલેબલ કરાવી દઈશ. 9 કોડ. અને કલર સ્ટેમ્પ થઈ ગયો. કલર આમાં બી એક રીલ યુઝ થઈ છે. યસ, 5 રીલ છે. 5 રીલ. પરફેક્ટ. બરાબર છે. દોરી બી ટોપ ક્લાસ, જોવું ના પડે એ રીતનું કામ છે આખું. હા. અને આ વસ્તુ છે મારી, હા, પણ જશે પાર્થભાઈ જોડે. મારા જોડે. કેમ કે એમને 6 તાર એમના લાયક નથી. યસ એમના માટે 9 તાર છે. યસ. એટલે આ વસ્તુ એમના માટે છે. અને પછી બ્લેક. એટલે આપણે કલરનો કે મને કોઈ એટલો ઇશ્યુ કલર નથી, નહીં પણ હા વસ્તુ જોઈએ, બરાબર. ક્વોલિટી. એક આ રહી ગઈ છે લચ્છી 307 બતાવવાની. આ બી સારું કામ. યુઝમાં છે. Use. જોઈ લો. Use. એક કે બે રીલ વપરાઈ ગઈ. યસ. હા. ના આમ બધું આ બધી દોરી બી છે ને કે એના ઉપર કશું નથી એમ હા, જોવા હા. જઈએ તો. દોરી બધી યુઝેબલ જ. એટલે આ બધું શું ટેસ્ટ, ટ્રાયલ એન્ડ ટેસ્ટ માં છે Yes, બધા. આ ટ્રાયલ ઉપર જ છે અત્યારે. હજુ નેક્સ્ટ ટાઈમ better. જોઈએ કે પછી આમાં આગળ કામ કરવું કે નહીં. યસ. બરાબર છે. રિસ્પોન્સ તો મળ્યો છે કસ્ટમરોનો હા, હા. એ રીતે. એમાં આનું રેપર તો છે નહીં, પણ નિઝામની જે 950 ની 3 રીલ હતી હા, 9 તાર, બરાબર. એ બી છે. સુપર રિઝલ્ટ. પરફેક્ટ. આ રેટમાં આ કામ કોઈ નહીં આપે. બરાબર. બરાબર છે. હમ. આ નિઝામભાઈની થઈ ગઈ. એમાં આનું જે સ્ટોક આઉટ છે અત્યારે રાજા સિકંદર, યસ. બરાબર, એનું જે સેમ્પલ આ મારે બી યુઝ કરવી હતી, પણ મારા આવા વધી ગઈ. આવતા વર્ષે હવે વધી જ નથી. વધી નથી. નહીં કે વસ્તુઓ આ બી ટોપ છે. હા, બલ ખુલી છે. બલ ખોલી દીધી છે આખી. હા. અને આ 4 મહિના જૂની છે, ત્યારથી વપરાય છે. અને જો અડધી યુઝ બી કરી દીધી છે. હા, અડધી થઈ ગઈ છે. અડધી થઈ ગઈ છે દોરી આખી. વસ્તુ બી આનો ટોપ બી નેક્સ્ટ ટાઈમ ઓર્ડર મોટો કરજો. મોટા કરીશું. બરાબર. આ બધા મેકર છે જે અનનોન, હા. પ્રાઇસ એકદમ બેઝિક પ્રાઇસ અને કામ એકદમ ધમાકેદાર. જે આ વખત એડ કર્યું છે. મારો પર્સનલ હા. આ વર્ષનું હું બધા કારીગર એક તરફ, આ કારીગર એક તરફ, અને મારો ને હાર્દિકભાઈનો બંનેનો પર્સનલી ફેવરેટ બરેલી ઈગલ એટેક બાય નઈમ કુરેશી. નઈમ કુરેશી. બરાબર છે. કામ એવું કર્યું છે કે ના પૂછો વાત એમ. હા, આની સેમ્પલની ચરખી તો મારી ખતમ છે. હા, બહુ પહેલાથી લાવ્યો હતો. યસ. એટલે પછી આમ એક ચરખી મેં પર્સનલ રેડમાં રેડ કલર હતો લઈ લીધો. લઈ લીધી. હા, આ વપરાશે હવે આ ઉત્તરાયણમાં. પરફેક્ટ. 9 તાર છે, 3 રીલ. રેટ હતો આનો 1200 રૂપિયાનો. બરાબર. આ ખતમ છે, તે સ્ટોક આઉટ. યસ. અને એમાં બીજો એક કલર જે ગમી ગયો હતો, એક ફ્રેન્ડ માટે છે. અચ્છા. બરાબર છે. એ જ
અને વસ્તુ તમે આગળ કદાચ જોયેલી હશે, પિંક કલર. આ વસ્તુ જ આખી અલગ છે. ગિફ્ટમાં આપવાની હોય એટલે આવી વસ્તુ આપવી પડે. Yes. નહીંતર તો નામ બગડે. નામ તો જોઈ જ છે, હવે તમારું નામ બગડવાના ચાન્સીસ જ નહીં હવે. નામ તો બહુ બગડી ગયું છે આપણું. પણ વસ્તુ બી એવી આપી પ્રોવાઈડ કરવી પડે, ગિફ્ટમાં આપે છે એટલે. બીજો આ વર્ષે આનું બી થોડું ઘણું ઉપર નીચે ચાલે છે. કામ આ ફિરકીનું જ ગમ્યું છે. બેઝિક ચાલી જાય એ પ્રકારનું કામ. ટ્રાયલ થશે, ટ્રાયલ હજુ બી કરીશું આના. ઉત્તરાયણ પર થશે. ઉત્તરાયણ પછી ટ્રાય કરીશું. પછી ઉત્તરાયણ વિચારીએ કે basic છે. નેક્સ્ટ ટાઈમ એડ કરવું કે નહીં. હા, બધી અમુક ફિરકીઓ છે જે એના ટ્રાય કરવાના છે. કમેન્ટ્સ એવી છે કે રિઝલ્ટ સારું. Result સારું. કમેન્ટ્સમાં રિઝલ્ટ તૂટવાના ચાન્સીસ બહુ છે. જોઈશું. 60 લોકોના કમેન્ટ એવી છે કે દોરી તૂટે છે, 40% એવું છે કે ના દોરી ચાલી જાય, 10 પતંગમાં પછી તૂટી જાય છે એમ. આપણે જોઈ લેશું એકવાર, પછી જોઈશું નેક્સ્ટ ટાઈમ. જો કારણ કે દોરી તૂટવી એ કારીગરની ભૂલ કહેવાય. ચાલુ પતંગ. યસ. સેકન્ડ રફતાર પરફેક્ટ. અંકુરભાઈનું આ બધું ફિરકી તૂટેલી છે પણ બીજી ફિરકીમાં લપેટી દેવાની એમ. કલરના લીધે આપણા પાસે કલરના લીધે આપણો સ્ટ્રોક આઉટ છે. સ્ટોક આઉટ. આ તો બધું Stock out. એક દિવસનો 5 કલાકનો ખેલ હતો આ બધું તો. વિધિન 24 અવર્સ રાજા સિકંદર, નઈમ કુરેશીનું ઈગલ અટેક અને રફતાર સ્ટ્રોક આઉટ હતું. લિટરલી આયુ પેકેજિંગ ખોલ્યું ને બધું ખાલી. ઓલમોસ્ટ 300-400 ફિરકી હતી એ. યસ. એ દિવસે બધી એક જ દિવસમાં બધું ખાલી. એક જ દિવસમાં જોઈ લો, આખું રેકેટ ભરાઈ ગયું છે. હજુ અડધું છે. હજી છે બીજી તો આ બધી છે પણ બતાવવા લાયક નથી. હા. બતાવવું નથી એના કારણે. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે એના લાવવા આ કામ નથી કરવું એમ. મિનિમમ 10 જેટલી ફિરકી છે પણ એમની જોડે કામ નથી કરવું. ફિનિશર પતી KGF, હા, કામરાન વારસી 10 રીલ પર આર્ટિકલ 8400 પરફેક્ટ. એમની લેઝર પ્રિન્ટ ચરખી ઉપર છે. યસ. બરાબર છે. આ બી ટ્રાયલ લઈશું આનો. હા, આ વખતે એનું નવતાર ને બધું રિઝલ્ટ સારું છે, યસ. પણ મેં પર્સનલી યુઝ નથી કરી. ડન. હવે યુઝ કરી લઈશું ઉત્તરાયણ ઉપર, પછી જોઈએ. પરફેક્ટ. એટલે આઈ થિંક આ શું છે કે હું ફિરકીઓ હતી 10,000 આખી રેકેટ ભરાઈ જાત. હાર્દિકભાઈનો આખો રેકેટ ભરાઈ જાત. પણ અમુક આ જે છે ને માંજા, એમનું કામ સારું લાગ્યું છે એટલે નેક્સ્ટ યર ચાન્સીસ ખરા. અને હજુ બી જોઈશું આગળ બીજા વિડીયોઝમાં ચેક કરતા રહેજો. આમાંથી માઇનસ બી થશે, પ્લસ બી થશે બધું. અને મજા આવશે વિડીયો ચાલુ રાખીશું. હજુ મતલબ હજુ જમવાની બધું જમવાનું જઈશું. બાકી એનું કસ્ટમર હજુ ચાલુ જ છે, બધાને બહાર ઊભા રાખ્યા છે. અને આ તો સ્પેશિયલ વિડીયો માટે એટલે ચેક કરતા રહેજો, વિડીયો જોતા રહેજો કન્ટિન્યુઅસ. જો મેનુ ઓર્ડર કરવામાં વિચાર કરવો પડે નહીં હાર્દિકભાઈ? અત્યારે મગજ કામ નહીં કરતું. કેમ, શું થયું? 15 દિવસથી સડન પ્રેશર હોય ને, હા મગજ દબાઈ ગયું. દબાઈ ગયો. જો આ છે હાર્દિકભાઈનો વ્લોગ. આ છે હું બનાવું. આ હાર્દિકભાઈનો વ્લોગ પણ હું બનાવું. એમની ચેનલમાં અપલોડ કરવાનો તો પણ મારી ચેનલમાં અપલોડ કરી દઉં. તમારો રોનીભાઈ કેવો ગયો આખો દિવસ? હેક્ટિક. હેક્ટિક કઈ રીતે? મજા આવી પણ આમ? મજા આવે પણ કસ્ટમરનો રસ બહુ બહુ હતો. મસાલા સ્પાઈસી રહેશે. અને આ તો તમે બી અનબોક્સિંગ કર્યું. જો ને 2 દિવસ 3 દિવસ બાકી છે તો બી રસ હતો, ખાસો રસ હતો. યસ. લાગ્યું નતું આટલો રસ હતો. પનીર હિતેશભાઈ ટિક્કા મસાલા કરો નહીં. તમારે તો કહેવું જ નહીં પડતું કંઈ. મારે પછી કેવું જ નહીં. કેમ? એમને રોજે એમ નથી. એ તો સારું તો કશું નહીં કહેતો. નહીં તો કેમ? ક્યારનો જતો રહ્યો. બિચારા બહુ લોડ પડી ગયો. અને એક નવા પાર્ટનર શોધ્યા છે, નવા માણસ વિશાલભાઈ. કેવું લાગ્યું કામ હાર્દિકભાઈનું? કમ્પ્લેટ કમ્પ્લીટ એટલે આમ નો એક્સક્યુઝ એની બરાબર. ફૂલ એટલે સપોર્ટ ટુ કસ્ટમર કસ્ટમર સપોર્ટ. સેટિસ્ફાઈડ અને આપણે બધા ભેગા બી એમને ખાલી એમ જ થઈએ શોપ ઉપર રખડવા માટે આવીએ. કસ્ટમર જ હતા પહેલા. હું કસ્ટમર હતો, રોનીભાઈ કસ્ટમર હતા, વિશાલભાઈ કસ્ટમર અને આ બી કસ્ટમર. ચલો હાર્દિક ચીઝ બટર મસાલા પતંગો કેટલામાં સેલ થઈ હતી એ કહી દો. પ્રાઇસ હા કેટલી કલાક, કેટલા ટાઈમ? રફલી કલાક જ થયો હતો. કલાક. વેઇટિંગ કરીને તો બેઠા હતા બધા. યસ યસ યસ. બોક્સ ક્યારે ખુલે? હા, 5000 પતંગ તો કલાકમાં પતી ગઈ. કલાકમાં પતી ગઈ હતી એમ ને. અને ચલો ને પછી જોઈએ છીએ. યાર આ જો લીંબુ પાપડ આવી ગયા. બાકીનું કરી હવે ભૂખ લાગી છે એટલે બસ લઈ થોડું જાઓ. જમી લઈએ. શું કહો આદિત્યસિંહ? થોડું જમી લઈએ. તમને તો જમી સવારનું કેવું મજા બ્લોગનો એડ કરવો છે અહીંયા? કરી દઈએ. કેટલા વાગ્યા? 2:28. 2:28. હમણાં ફ્રી થયા. ગાંઠિયા રથમાં બી હાલ જસ્ટ બધું પાર્સલથી લઈને બધું જ આ તાપણી કરવા બેસ્યા છે અત્યારે. કઈ જગ્યાએ આયા? કસ્ટમર રિસ્પોન્સ કેવો હતો આમ આજે? એઝ યુઝ્યુઅલ મસ્ત જોરદાર મજા આવી ગઈ. મજા આવી ગઈ.
ઓનલાઈન ઓર્ડર છે પણ કરી નહીં શકતા એમ ને? હા, જે પેન્ડિંગ બાકી છે એ જ હા હા જે હેરાન કરે છે તે ફોન કરીને એમના જ નવેમ્બરથી ચાલુ કરે ઓનલાઈન ઓર્ડર ડિસેમ્બર સુધી ખતમ ગયા વર્ષે શું પ્લાન છે એટલે હાર્દિકભાઈ? આવતા વર્ષે એડવાન્સ? હા, આ બસ વર્ષનું મતલબ ફેબ્રુઆરીથી કામ ચાલુ કરીશું. હા ઓર્ડર લેવા ત્યારથી ફેબ્રુઆરીથી ચાલુ. જેમ જેમ માલ આવે તો વિડીયોઝ પડશે, હા ઓર્ડર્સ ચાલુ કરી દેજો તો પાછળ તકલીફ તમને ના પડે એમને ના પડે. બરાબર. બાકી આ વખતે ચાલો લેટ બી હજી પાર્સલ પેકિંગ કર્યા છે. હા હા નેક્સ્ટ ટાઈમથી આઈ થિંક ડિસેમ્બરમાં પછી તો બંધ કરી દઈશું. બરાબર. બહુ લોડ પડે પછી. જાન્યુઆરીમાં તમે કરવા જાઓ તો ઓફલાઈન ને ઓનલાઈન બંને ભેગું ચાલુ થઈ જાય, હા હા પછી અઘરું પડે. બરાબર. એટલે આ વખતે શીખવા મળ્યું ઘણું, હા હા બધું ઇમ્પ્લિમેન્ટ કરશું નેક્સ્ટ ટાઈમ. યસ. બરાબર છે સુકેશભાઈ. અમે વહેલા આવીશું, તમે વહેલા આવો. આવતા વર્ષે તો એવું જ કહીએ કે ઓક્ટોબર સુધીમાં તો સ્ટાર્ટિંગ કરી જ દઈશું. ઓક્ટોબરમાં નવેમ્બર મેં એમ તો મતલબ ફેબ્રુઆરી પછી જ ચાલુ કરશું. કોઈના જો કસ્ટમાઇઝ ઓર્ડર હોય તો કહી દઈશું, હા 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 કોઈના હોલસેલના ઓર્ડર હોય તો પણ કહી દઈશું. હા હોલસેલ છે, કસ્ટમાઇઝ આ છે. વર્ષે તો આપણે છે હમણાં સુધી હા 2-3 દિવસ પહેલા હોલસેલમાં માલ આપ્યો છે. બરાબર. એ હવે નેક્સ્ટ ટાઈમથી પોસિબલ નહીં થાય. નેક્સ્ટ ટાઈમ નહીં થાય ને? હોલસેલમાં તમારે એટલીસ્ટ દિવાળી પહેલાં દિવાળી પહેલા બધું જ ક્લિયર કરવું, કારણ કે પછી દોડધામ ને બધું બહુ થાય છે પછી એન્ડ ટાઈમમાં. અને એમાં જો હોલસેલના રેટની વાત હોય તો એમાં તમે ચરખી કેટલી લો એના પર ડિપેન્ડ કરશે. યસ. 5, 50, 25, 100, 200, 500, 1000 કઈ રીતે એ પ્રમાણે રેટ થશે. બરાબર. પણ એ બધું એ ટાઈમ ડિસ્કસ કરી લઈશું. યસ. અને હવે તો પછી તમારો જ બ્લોગ છે આ રહ્યો, તો કંઈ બોલવું તમારા બ્લોગમાં? ના બસ શું? બહુ બોલી તું પાછો અવાજ બેસી ગયો. એટલે એટલું તો જોયું વિડીયો ને બતાવીએ તો કસ્ટમરને મજા તો આવે છે જોવાની. મજા આવે. આપણે લાઈવ બી કર્યું, જોવું તું બી ખરી, નવું ટ્રાય કર્યું, ઘણું બધું ટ્રાય કર્યું નવું નવું. બધા મજા આવી. યસ. પબ્લિક સામેથી કુછ કહે છે કે આવી રીતે લાઈવ કરો, ઇન્ટરેક્ટ થાવ બધું એમ. જો આખું તાપણીને બધું કરીએ છીએ. વિચાર શું છે હવે 4-5 દિવસનો? આજે કઈ આજે 12 તારીખ થઈ આજે. હા, આજે 12 તારીખ, અમદાવાદ ક્યારે આવવાનું? 14 તારીખે. 13 નહીં તો 14. સવારે મારા ત્યાં આખો દિવસ કે પછી બપોર પછી ક્યાં? જોઈએ આખો દિવસ સેટ થતું હોય તો ત્યાં. બરાબર ને? હા. બરાબર. લોકોને હાર્દિકભાઈ એવું લાગતું હશે કે પાર્થભાઈ અપડાઉન કરે છે, આખો દિવસ માર્વેલ કાઇટ હાઉસમાં પડી રહે છે. એનું રીઝન પાર્થભાઈ 15 દિવસથી અમારા જોડે જ છે નહીં. એ જૂઠું ના બોલો. ઘરે ગયા. હા. લિટરલી હું એક દિવસ આવું, પછી એક દિવસ અમદાવાદ રહું, પછી પાછું એક દિવસ આણંદ આવું. હા. એટલે ટાઈમ તો મળતો જ નથી. આમ જોવા જઈએ તો એડિટિંગ ખાલી એવું લાગે જાણે માર્વેલ કાઇટ હાઉસ વાળાની શોપની ચેનલ હોય બસ. એમાં ખોટું નહીં, ખાલી અપલોડ હું કરું. હા ખોટું નહીં એમાં. હા. આવી બીજી ચેનલ બને તો એના વિડીયો બનાવીશું આપણે. આપણા ઘરની ચેનલ, આપણે ઘરની શોપ છે, બહારવાળા નથી, ભાઈ તરીકે છે એમ. ના મજા આવે છે પણ આમ બેસવાની, ઉઠવાની, વાતો કરવાની, ધંધો કરવાની. આ રીતે શીખવા મળે છે, કસ્ટમર મળે છે, વ્યુઅર્સ એવા મળે છે, સબસ્ક્રાઈબર મેન સપોર્ટ. શું આરએમએન અગર ચાલતું હોય ને કશું કરવાની જરૂર નહીં. તમારે તો 12 મહિનો ધંધો છે, કેમ કે વિશ્વકર્મા પછી બધું કરે. મંગાવશે ગુજરાતી બી. અત્યારે આવે છે કોટીમાં તો ગુજરાતી ઓર્ડર આવે છે. યસ ફૂલ. 4 જણા આખો દિવસ હતા. આજે સન્ડે, 4 જણાએ દુકાન સંભાળી નહીં હાર્દિકભાઈ? સન્ડે દિવસે માણસ જોઈએ, માણસ જોઈએ. દુકાન કરવી હોય તો માણસ. હા ઘરના માણસ જોઈએ. 2 વાર થી બહારના માણસ ઘરના માણસ જોઈએ. હા બપોરે જતો રહીશ, સાંજે જતો રહીશ. હા. અરે તમે તો હાલત આવું જ, અમારી હાલત કેવી? હું આવું છું, મને તો જવા જ નહીં દેતા ઘરે. આજુ 2:30 વાગે, આજુ ખબર નહીં ઘરે ક્યારે જઈશ. કાંઈ જો આ કેવું હશે જો પેલા કાકા યાદ આવી ગયા. પેલા કાકો કે કોવા એમ તો પછી કે તમે તો નીચે બે આવો પોલોટી વાળીને. ચલો આપણે તો વેલ્યુ નહીં કરતા, પણ લોકો નહીં કરતા. પાર્ટનરશિપમાં કે એને એવું લાગે કે આ વિડીયો મૂકવું કરે તો અહીંયા એટલે લોકોને એવું લાગે છે કે હું માર્વેલ કેટ હાઉસના વિડીયો મૂકવું કરું ને, લોકોને એવું નહીં લાગે કે પાર્ટનરશિપ કરી જાય આમને તેમ. હોય તો ભાઈ તમે બીજી કોઈ દુકાનના તો વિડીયો ના બનાવો ને. યસ. હા એ વસ્તુ છે મેન.
અને આ તો કેમ ઉતારે આપણા ભાઈ તરીકે મોટા ભાઈ થાય ફેમિલી મેમ્બર સમજો ને તમે એ રીતે કામકાજ આપણું એટલે કોઈ આંગળીએ ના ઉઠાઈએ કે આ તો આપણા ઘરની શોપ એમ એવું કામે નહીં કરતા આપણે. હા બોલો બીજું શું કેવું વિડીયોની અંદર બસ આવું ભૂલી જાવ કે મને ઘરે જવા દો મને ઘરે જવા દો તમે શી જાઓ અમે શીખીએ. બસ એટલે મેન ચેનલના હાર્દિકભાઈ કહો તો ખરી લાઈક બાઈક તો કરવાનું કહો. લાઈક શેર સબસ્ક્રાઇબ. યસ આ તો બેઝિક વિડીયો છે હા બેઝિક બેઝિક પણ આમ આવા બેઝિક વિડીયો છે હજુ ચા બી નહીં પીધી ચા પીવા દો થોડું પી ઘરે જવું છે અને મેન શું છે ચેનલના લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો. તમારા માટે જ છે અમારા માટે તો જેટલું વહેલા ખબર પડશે તમને હા એટલું ફાયદો તમારો જ છે. યસ પરફેક્ટ પછી એન્ડમાં આવશો તો પછી વસ્તુઓ નહીં મળે આજે તમને જોયું જ છે ને આપણે. આજે કેટલા કસ્ટમર લિટરલી ખાસા જ ગયા છે. હા ખાસા કસ્ટમર તમે માનો ને 30-32 કસ્ટમર હશે જે રિટર્ન ગયા છે કે એમને જે પૂરતો સામાન નહીં મળે. સ્ટાર જોઈએ બલ્યુદીન જોઈએ યસ હન્ટર જોઈએ કોઈ બી વસ્તુ કોઈ એક્સવાય છે કોઈ બી ફિરકી જોઈએ. કાલે જ વિડીયો જોયો છે આપણે. હા. વિડીયો ખાસો જૂનો છે. હા એ વિડીયો આઈ થિંક તો પણ વસ્તુ જતી જલ્દી- હા. હા કલાકોમાં પતી જાય છે ને આપણે. યસ હા 5000 પતંગ કલાકમાં પતી તમે ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ તો તમને તૈયારીમાં અપડેટ મળે. યસ ચેનલ ફોલો કરી રાખો તો એમાં શું વસ્તુ જોવા મળશે તમને. આજે પતંગ લઈ ને 5000 કલાક હા 5000 પતંગ હતી કલાકમાં પતી ગઈ. એટલે પબ્લિકને છે તો કરી ઇન્ટરેસ્ટ ખુદ પબ્લિક જોડે જે આપણે અનબોક્સિંગ કરાવીએ છીએ વ્યુઅર્સ જોડે ને સબસ્ક્રાઈબર જોડે આજના આ વિડીયોમાં હશે જ ને. ફેન હતા. હા જાહિદભાઈના ફેન કેટલા હતા ગાંડા જેવા ફેન છે. એમના જોડે અનબોક્સિંગ કરાવ્યું. જાહિદભાઈને અમે લાવવાવાળા જ અમદાવાદમાં અમે છે ગુજરાતની અંદર જાહિદભાઈને ગુજરાતમાં જ લાવવાવાળા જ આપણે માર્વેલ કેટ આવશે એની શરૂઆત થઈ છે એમ સમજો ને તમે. અમે એક મેકરની ખોજ કરી છે જેમ કે ગોલ્ડ સ્ટાર છે જાહિદભાઈ છે બલ્યુદ્દીન. બલ્યુદ્દીન છે ચલો એટલે ઈગલ અટેક નામ તો એમનું હતું જ. હા બહુ નાઇન હતું. પણ અમે ગુજરાતમાં તો નહોતું. ગુજરાતમાં નહોતું Yes. એ રીતે છે. પણ આપણે શું નામ સાથે કામ બી આપવું છે. એટલે આ બધા જે અનનોન મેકર છે આવતા વર્ષે લાવવાનો ટ્રાય 100%. Yes. અને ખાસ કરીને જાહિદભાઈ છે નઈમ કુરેશી ગોલ્ડ સ્ટાર આ બધી જ ફિરકી સ્ટોકમાં મળવી જોઈએ બસ. એટલે આઈ થિંક વિડીયો આટલે સુધી રાખે છે હાર્દિકભાઈ રોનીભાઈ હિતેશભાઈ બધા જ વ્યુઅર્સ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દો. અને હવે અમે ચા બા પીને આ બધી હવે જઈએ છીએ